ગીરના જંગલમાંથી એશિયાટિક સિંહો માટે એક અત્યંત ચિંતાજનક અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સાવજોના એકમાત્ર આશ્રયસ્થાન ગણાતા ગીરમાં ફરી એકવાર એક ગંભીર રોગચાળાએ સિંહોના અસ્તિત્વ સામે સવાલ ઊભો કર્યો છે. ગીર પૂર્વ અને પશ્ચિમની સીમાએ પોતાનું મુકામ કરનારા કેટલાક સિંહો અને સિંહબાળોના ટપોટપ મૃત્યુ થયા બાદ શંકાના વાદળો તો ઘેરાયા હતા, પરંતુ વન વિભાગના અધિકારીઓ ખુલીને કશું જ બોલતા નહોતા. પરંતુ વન વિભાગના વડા એટલે કે પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર જયપાલ સિંઘે આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે ગીરના સિંહોને બેબીસિયા નામનો રોગ લાગુ પડ્યો હોવાના પ્રાથમિક લક્ષણો દેખાઈ રહ્યા છે અને 2 સિંહબાળોના મૃત્યુ થયા છે. 2 સિંહબાળો ઉપરાંત કેટલાક સિંહોમાં આ શંકાસ્પદ લક્ષણો હોવાથી આ સિંહોને મોનિટરિંગ માટે જુદા પાડવામાં આવી રહ્યા છે. જેમ માનવીઓ પણ રોગચાળાનો સામનો કરતા હોય છે અને અગાઉ જે રીતે કોરોના અને અત્યારે ઇબોલા વાયરસનો ખતરો છે, એવી જ રીતે ગીરના સિંહોએ પણ અનેક આપદાનો સામનો કર્યો છે. પરંતુ આ જે રોગચાળો છે એ બહુ ચિંતાજનક છે અને બેબીસિયા શું છે એ જાણીએ તો એ એક ગંભીર અને જીવલેણ રોગ છે જે બેબીસિયા નામના પરોપજીવી પ્રોટોઝોઆ દ્વારા થાય છે. આ રોગ મનુષ્યોની સાથે પશુઓ અને વન્યજીવોમાં જોવા મળે છે. મેલેરિયા રોગની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો પર સીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે શરીરમાં ગંભીર રીતે લોહીની ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે. મનુષ્યને કોઈ રોગ લાગુ પડે તો એમનો ઈલાજ કરવો હજુ સહેલો છે, પણ સિંહો જ્યારે બીમાર પડે ત્યારે વન વિભાગના સ્ટાફ દ્વારા આવા બીમાર સિંહો જે અંતરિયાળ વિસ્તારમાં જતા રહ્યા હોય અથવા તો એ શિકાર માટે પણ બહાર ના આવતા હોય અથવા તો એમનામાં કોઈ એવા લક્ષણો હોય એમને શોધવાનું કામ ચાલે છે. આ પડકારજનક કામ છે, પરંતુ વન વિભાગની જુદી જુદી ટીમો આવા સિંહોના જૂથોને અલગ પાડી રહી છે. અને સૌથી મોટું ચેલેન્જિંગ તો કામ એ છે કે જે સિંહોમાં આવા લક્ષણો જણાઈ રહ્યા છે એનો ચેપ બીજા સ્વસ્થ સિંહોને ના લાગુ પડે, એટલે અલગ અલગ પ્રાઇડ એટલે કે જુદા જુદા જૂથોમાં વહેંચાયેલા સિંહોને જુદા પાડી રેસ્ક્યુ કરી અને અલગ રાખવામાં આવી રહ્યા છે. એમના સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે અને એમનું પરીક્ષણ કરી અને પછી એમનો શું ઈલાજ કરવાનો એ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ગીર પશ્ચિમના ડીસીએફ પ્રશાંત તોમરે જણાવ્યું કે હાલ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ હેલ્થ મોનિટરિંગ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ફિલ્ડમાં અસ્વસ્થ જણાતા સિંહોનું હેલ્થ ચેકઅપ કરવું એક રૂટીન પ્રક્રિયા છે અને હાલ વેટરનરી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમુક સિંહ ગ્રુપમાં હોય તો આખા ગ્રુપને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે. તમને જણાવી દઈએ કે 2018માં જ્યારે ગીરના દલખાણીયા તાબાના સરસિયા રેન્જમાં વસવાટ કરતા તમામ સિંહો ઉપર આ પ્રકારનું જોખમ સર્જાયેલું અને તેને લઈને વન વિભાગે લંડન ઝૂ અને રોયલ વેટરનરી કોલેજના નિષ્ણાતોનો સંપર્ક કરીને માર્ગદર્શન માંગ્યું હતું. બેબીસિયા વાયરસનું પ્રમાણ રોકવા માટે અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવવામાં આવી હતી અને સિંહોને સારવાર આપવામાં આવી હતી. તે સમયે મૃત્યુ પામેલા 23 સિંહો પૈકી 10 કેસમાં બેબીસિયા નામક પ્રોટો અને 4 સિંહોમાં વાયરસની ઉપસ્થિતિ જોવા મળી હોવાનું વન વિભાગે જાહેર કર્યું હતું. આપણે પ્રાર્થના કરીએ કે આ વખતે પણ ગીરના ડાલામથ્થા સાવજો જે ગુજરાતની શાન છે, પૂરા ભારતની શાન છે, તે બિલકુલ આ રોગચાળામાંથી હેમખેમ બહાર આવી જાય. બેબીસિયા મુખ્યત્વે બગાઈ એટલે કે ઈતરડીના કરડવાથી ફેલાય છે. જ્યારે ચેપી બગાઈ કોઈ સ્વસ્થ પ્રાણી કે મનુષ્યને કરડે છે ત્યારે તેના લાળ વાટે આ પરોપજીવી સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. વન્યજીવોમાં ખાસ કરીને સિંહો અને દીપડાઓ માટે આ રોગ અત્યંત ઘાતક સાબિત થાય છે. જંગલમાં વન્યજીવો જાડી ઝાંખરાવાળા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના શરીર ઉપર બગાઈ સરળતાથી ચોંટી જતી હોય છે. સરસિયા રેન્જ અને તેની નીચેના ધારીના ઝર ગામના રેવન્યુ વિસ્તારમાંથી વન વિભાગે 8 સિંહોના એક આખા ગ્રુપને રેસ્ક્યુ કરી અને એમને અલગ રાખવામાં આવ્યા છે. જ્યારે જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે સિંહોના ગ્રુપને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 1 માસમાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ રીતે વિવિધ પ્રકારના લક્ષણોના કારણે જે મૃત્યુ થયા છે તેના કારણે વન વિભાગ દ્વારા આ તમામ સિંહોમાં કેવા પ્રકારના લક્ષણો છે અને એમના શરીર ઉપર કેવી અસર થઈ રહી છે એમનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને આ માટે સિંહોના અલગ અલગ જૂથો ઉપર
ખાસ નજર રાખવામાં આવી રહી છે. સિંહો ઉપર જ્યારે જ્યારે ખતરો થાય ત્યારે સવાલો તો ઉદ્ભવવાના જ છે. તો આવા સમયે વન વિભાગના ટોચના અધિકારીઓએ ક્લેરિટી કરી અને લોકોની જે ચિંતા હોય એ દૂર કરવી જોઈએ. પરંતુ કમનસીબે દરેક વખતે આવું થતું નથી. પરંતુ આ કિસ્સામાં પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલ સિંઘે ત્વરિત આ બાબત વિશે સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે વન વિભાગ હાઈ એલર્ટ ઉપર છે અને સતત મોનિટરિંગ કરીને સિંહોના હેલ્થ માટે જે કંઈ પણ કરવું પડે તે બાબતે કાર્યરત છે. અને આવું જ વલણ વન વિભાગના જે મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા એમણે પણ અપનાવ્યું છે. તેઓ આ બાબતે શું કહે છે એ આપણે આગળ જોઈશું. એ પહેલાં આપને જણાવી દઈએ કે ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલ સિંઘે જણાવ્યું કે 3 સિંહબાળ સહિત 5 જેટલા સિંહોના જે મૃત્યુ થયા છે એમાંથી 2 સિંહોના મૃત્યુમાં બેબીસિયાના પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં પરીક્ષણ હજુ ચાલુ જ છે. અને વન વિભાગ દ્વારા સિંહોને મોનિટરિંગ કરી અને એમને જુદા પાડવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. બેબીસિયા રોગચાળો હોય કે કેનાઇન ડિસ્ટેમ્પર હોય, વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે અને જેના કારણે એશિયાટિક સિંહો માત્ર એક જ રાજ્યમાં રહેતા હોવા છતાં આ તમામ સિંહો ઉપર જવલ્લે જ ખતરો સર્જાયો છે. પણ જ્યારે જ્યારે આવા પ્રશ્નો સર્જાય કે આવી બીમારી કે કોઈ જોખમ ઊભું થાય ત્યારે ફરી એક વખત તજજ્ઞો એવી સલાહ આપતા હોય છે કે સિંહો કોઈ એક જ જગ્યાએ રહે ત્યારે કોઈ આપદા આવે તો એના ઉપર ખતરો સર્જાઈ શકે છે. અગાઉ સિંહોને કુનો નેશનલ પાર્કમાં મૂકવાની વાત થયેલી, પરંતુ ગુજરાતના લોકોએ એમનો વિરોધ કરેલો અને સિંહો અત્યારે ગુજરાતમાં જ અલગ અલગ જગ્યાએ ઉછરી રહ્યા છે, જેમાં વાંકાનેરનો જીન પુલ હોય કે એક જમાનામાં જ્યાં સિંહોની મોટી વસ્તી હતી એ બરડા વન વિસ્તાર હોય. સિંહો ગુજરાતમાં માત્ર અસ્તિત્વ જ ધરાવે છે એવું નહીં, સિંહોની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે. તો આ વખતે પણ બેબીસિયા નામના રોગચાળા સામે વન વિભાગની ટીમો સિંહોનું હેલ્થ મોનિટરિંગ કરી રહી છે. આપણે આશા રાખીએ કે સિંહો આ રોગચાળાની ઉપાધિમાંથી અને એમના જે જોખમ છે એમાંથી હેમખેમ બહાર નીકળે. અને હવે આપણે સાંભળીએ કે વન વિભાગના જે મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા એ આ વિશે શું જણાવી રહ્યા છે. ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપણી જે સિંહના મેનેજમેન્ટની સિસ્ટમ છે એ આખી દુનિયાની અંદર સૌએ વખાણેલી છે અને એને કારણે આપણા સિંહની સંખ્યાની દર પર વૃદ્ધિ થઈ રહી છે અને આજે આ બેબીસિયા વાયરસને કારણે કોઈ વધારે મુશ્કેલી હોય એવું જણાતું નથી.